હેલો એવરીવન, વેલકમ ટુ સરકાર એકેડમી. મારું નામ સાહિદ છે અને આપણે જે સંસ્થાઓ પહેલા પાર્ટમાં જોઈ એ હવે સેકન્ડ પાર્ટમાં જોઈએ છે. રાઈટ. તો જે બી સંસ્થાઓ આપણે જોઈ એ પહેલા પાર્ટમાં જેવી કે નેશનલ હ્યુમન રાઇટ કમિશન છે, CCI છે, પછી નીતિ આયોગ ખાસ, પછી હવે એના પછીની જે બી સંસ્થાઓ છે બીજી એમાં જોઈએ. તો બોડીઝમાં આપણે નેક્સ્ટ વાત કરીએ ટ્રિબ્યુનલ્સની. હે તો તમે જોઈ શકો છો ટ્રિબ્યુનલ્સમાં જે ફોટો બતાવ્યો છે એ ઓલ્ડ છે. એ બહુ જૂનું પહેલાના જમાનામાં જે કિંગ હોય એમના જમાનામાં ચેતેલો ટ્રિબ્યુનલ્સ. એ ખાલી રેફરન્સ માટે ફોટો લીધો છે, જસ્ટ રેફરન્સ પોઈન્ટ છે. હવે સમજો ટ્રિબ્યુનલ શું હોય. આપણે મેઇનલી ભારતમાં શું થઈ ગયું છે કે વધારે કેસ પેન્ડન્સી થઈ ગઈ છે, કે ભારતમાં જે કેસ પેન્ડન્સી બહુ વધારે થઈ ગઈ છે. એના કારણે પ્રોબ્લેમ શું થાય છે કે જલ્દી ન્યાય મળતો નથી, અને જેટલા બી બે ગુના છે એ બધા જેલમાં 5 થી 6 વર્ષ, એવરેજ કહું છું 5 થી 6 વર્ષ તો જસ્ટ એમના ટ્રાયલ ચાલે છે. એટલે સ્પીડી ટ્રાયલ માટે અને અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાંતો માટે આપણે શું કર્યું છે, એક અલગથી કોર્ટ જેવું એક માળખું બનાવ્યું છે જેને ટ્રિબ્યુનલ કહેવામાં આવે છે. હે તો જો એના વિશે અહીંયા થોડું લખેલું છે. ટ્રિબ્યુનલ એક ક્વાસી જ્યુડિશિયલ બોડી છે, અર્ધન્યાયિક સંસ્થા છે. અર્ધન્યાયિક સંસ્થા છે જે સંસદ અથવા રાજ્ય વિધાનસભાના અધિનિયમ હેઠળ સ્થાપિત કરવામાં આવેલી છે. ને તો વિવાદો અને ફરિયાદો જે બી છે એના માટે નિર્ણય લેવા માટે બનાવવામાં આવેલી છે. હવે નીચે જો એક સિમ્પલ લાઈન લખી છે સામાન્ય શબ્દોમાં. ઠીક, સામાન્ય શબ્દોમાં ટ્રિબ્યુનલ કોને કહેવાય? ટ્રિબ્યુનલ એને કહેવાય. આ મેઇનલી અદાલત નથી, અદાલત જેટલું અધિકાર ક્ષેત્ર નથી, પરંતુ અમુક પર્ટિક્યુલર અધિકાર ક્ષેત્ર આપેલું છે. ફોર એક્ઝામ્પલ, અગર મારે પર્યાવરણ માટે, સ્પેસિફિકલી પર્યાવરણ માટે કોઈ કેસીસ લેવા છે, તેના માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ બનાવવામાં આવી છે. ને એટલે પહેલાથી જ અધિકાર ક્ષેત્ર નક્કી કરીને ટ્રિબ્યુનલની રચના કરવામાં આવે છે. એટલે જ આને કહેવાય છે કે ચોક્કસ અને પૂર્વ વ્યાખ્યાયિત કાર્યક્ષેત્ર હોય છે એનું. ને તો હવે જો નેક્સ્ટ ટ્રિબ્યુનલમાં જોઈએ કે બંધારણમાં એની સ્થિતિ શું છે. તો બંધારણમાં 42nd, તમે અહીંયા જોઈ શકો 42nd અમેન્ડમેન્ટ, બંધારણ સુધારો 42માં 1976માં બે અનુચ્છેદ ઉમેરવામાં આવ્યા. અનુચ્છેદ 323A અને અનુચ્છેદ 323B. અને આની અંતર્ગત વાત કરવામાં આવી છે એની ટ્રિબ્યુનલની. તો જો અનુચ્છેદ 323A, હવે આની અંતર્ગત ભારત સરકાર એક હોય છે કેટ, સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ, અને એક હોય છે સેટ, એ બનાવશે સ્ટેટ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ. તો 323A અંતર્ગત શું કીધું છે કે કેન્દ્રીય વહીવટી ટ્રિબ્યુનલ, જે કેટ કીધું ને, સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ, અને રાજ્ય વહીવટી ટ્રિબ્યુનલની રચના કરવામાં આવશે. ને સ્પેસિફિકલી આ બે જે છે ને, કેટ અને સેટ, એની રચના 323A ની અંતર્ગત સ્પેસિફિકલી આના માટે છે. એના સિવાયના બીજા, આ બંને સિવાયના બીજા બધા જ ટ્રિબ્યુનલ 323B ની અંતર્ગત રચના કરવામાં આવશે. ફોર એક્ઝામ્પલ, એન્વાયરમેન્ટ લગતા NGT છે. પછી તમારું જે આવકવેરો છે, તો આવકવેરામાં કોઈ બી પ્રોબ્લેમ હોય એને અપીલ કરવા માટે આવકવેરા અપીલ ટ્રિબ્યુનલ, ITAT. પછી જેટલા બી ટેક્સ છે બીજા, કસ્ટમ, એક્સાઇઝ, સર્વિસ ટેક્સ, તેના માટેની ટ્રિબ્યુનલ છે એ બી 323B ની અંતર્ગત બનાવવામાં આવી છે. અને જે બંધારણ સુધારો કર્યો એના અંતર્ગત એક એક્ટ બી બનાવવામાં આવ્યો છે. તો ભારત સરકારે ટ્રિબ્યુનલ અધિનિયમ એક્ટ 1985 ની રચના કરી. એની અંતર્ગત આ એક્ટ જે છે એ જ પાવર કોને આપશે? કેટ અને સેટને. તો યાદ રાખજો કે 42માં બંધારણ સુધારો કર્યો, એના પછી ભારત સરકાર દ્વારા એક અધિનિયમ બનાવવામાં આવ્યો છે જેને કહેવાય છે વહીવટી ટ્રિબ્યુનલ અધિનિયમ 1985. ને 1985 નું અધિનિયમ બનાવવામાં આવ્યો છે, જે પાવર આપે છે કેટ અને સેટને. ન્યાય અંતર્ગત પાવર આપે છે, જેના અંતર્ગત ડિસિઝન લઈ શકે છે.
તો બંધારણમાં આમની સ્થિતિ 2 આર્ટિકલ યાદ રાખવાના છે, 323A અને 323B. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે. કેટ વિશે મતલબ ટ્રિબ્યુનલ વિશે પૂછાય તો આર્ટિકલ તમને ખબર હોવા જોઈએ. 323A માં કેટ અને સેટનું પ્રોવિઝન આપવામાં આવ્યું છે, અને બાકી બધા જે બી તમારે બનાવવા XYZ જે બી ઇન્કમ ટેક્સને રિલેટેડ, એન્વાયરમેન્ટને રિલેટેડ, કોઈ બી કસ્ટમ ડ્યુટીઝને રિલેટેડ કોઈ બી ટ્રિબ્યુનલ બનાવવા હોય તેના માટે 323B છે ને. તો આ બંને યાદ રાખજો. ચલો આગળ જોઈએ. તો જો ટ્રિબ્યુનલની શક્તિ શું હોય છે. મેઇનલી જે ટ્રિબ્યુનલ જેના માટે બનાવી છે, તો પર્ટિક્યુલર એન્વાયરમેન્ટ માટે બનાવી છે, તેમની એક કાર્યશક્તિ ત્યાં સુધી અધિકાર ક્ષેત્ર હોય છે. એમના જોડે સિવિલ કોર્ટની પાવર છે ને. તો ટ્રિબ્યુનલ જોડે સિવિલ કોર્ટની પાવર છે, એટલે જ એને આપણે ક્વાસી જ્યુડિશિયલ અર્ધન્યાયિક સંસ્થા તરીકે જોવામાં આવે છે. સિવિલ કોર્ટની પાવર હોય છે અને વર્ક કરે છે નેચરલ જસ્ટિસ પર. યાદ રાખજો, કુદરતી ન્યાય પર વર્ક કરે છે, નેચરલ જસ્ટિસ. આનું મતલબ શું છે, બેકિંગ માટે કોઈ લો નથી, કાયદા કાનૂનના હિસાબથી ડિસિઝન નહીં લે. ઇન ધ સેન્સ કે ભાઈ કાયદામાં જે પહેલા લખ્યું છે એના હિસાબથી ડિસિઝન નહીં લે, પોતાની ઈચ્છાથી, પોતાની શુદ્ધ બુદ્ધિથી. એમને એ ટાઈમે લાગશે કે હા આ કરવું જરૂરી છે ને આ ડિસિઝન લઈ શકે, ભલે કોઈ એક્ટરના વિરુદ્ધમાં હોય તો પણ એ પોતાના હિસાબથી જ ડિસિઝન લેશે ત્યાં ને. જો આમાં લખ્યું છે, તે કાર્યવાહીના નિયમો અથવા પુરાવાની તકનીકોનું પાલન કરતા નથી, એટલે જ આમને જે મેં નેચરલ જસ્ટિસ કીધી એ સિદ્ધાંત અહીંયા લખ્યું છે. તો સિવિલ કોર્ટનું પાવર હોય છે અને નેચરલ જસ્ટિસના સિદ્ધાંત પર કાર્ય કરે છે. હવે જે ટ્રિબ્યુનલ છે એને બનાવી તો દીધું છે, પરંતુ મેઇનલી અગર મેન્સમાં લખવું છે તો મેન્સમાં શું, આ તો પ્રિલિમના પોઈન્ટ થયા. જે બી પોઈન્ટ આપણે લખ્યા છે, ફોર એક્ઝામ્પલ બંધારણના જેટલા બી પોઈન્ટ આપણે લખ્યા છે, આર્ટિકલ લખ્યા, બધા પ્રિલિમ્સના થઈ ગયા. આપણે મેઇન્સ ઓરિએન્ટેડ જે ક્લાસ છે એના માટે મેઇનલી લખવાનું છે કે ટ્રિબ્યુનલના બનવાથી મુખ્ય ફાયદો, ભારતને મુખ્ય ફાયદો શું થશે તેના પર ડિસ્કશન કરીએ. એના પોઈન્ટ મેઇન યાદ રાખવાના છે. ચલો, પહેલી વસ્તુ શું છે કે સપોઝ તમે કોઈ કોર્ટમાં કેસ કરો છો. હવે કોર્ટમાં કેસ કરો તો સૌથી પહેલી મોટી સમસ્યા શું છે કે જે વકીલ રોકો છો એ વકીલને પૈસા આપવા પડશે. પછી સોગંદનામું, પછી જે હિયરિંગ આવશે તો હિયરિંગ માટે બી તમારે વકીલને એક્સ્ટ્રા પૈસા આપવા પડશે. તો કોર્ટ બહુ એક્સપેન્સિવ કહેવાય ને, કે પહેલા તો પૈસા હોય તો જ તમે ન્યાય લઈ શકો છો. પહેલા, અત્યારે બી આ જ છે, અત્યારે બી આ શું માનવામાં આવે છે કે તમારી જોડે પૈસા છે તો જ ન્યાય મળશે, ફ્રીમાં ન્યાય બી નહીં મળતો ભારતમાં, એવું છે. તો ટ્રિબ્યુનલના બનવાથી એવું કહેવામાં આવે છે, ફાયદો મેઇન છે કે ભાઈ વધુ ખર્ચ અસરકારક છે. એટલે આમાં કોઈ કોર્ટ ફીસ નહીં હોતી, સોગંદનામું નહીં હોતું, પછી દલીલ રજૂ કરવાની એવી કોઈ જોગવાઈ નથી, એટલે વકીલો બી એટલા કંઈ રોકવાની જરૂર નથી ને. પછી સેકન્ડમાં શું કીધું છે કે ઝડપી ન્યાય, જેમ પહેલા કીધું કે શેના માટે બનાવવામાં આવે છે, સ્પીડ, એકદમ સ્પીડી ટ્રાયલ જોઈએ છે, કે બહુ જલ્દી ન્યાય મળવું જોઈએ. બહુ જલ્દી બી નહીં કે આજે કેસ કરો કાલે મળી જશે, પરંતુ જે નોર્મલ ટર્મ લાગે છે કે ભાઈ 1 મહિનાની અંદર ન્યાય મળી ગયો કે 1.5 મહિનાની અંદર, એવી રીતે નોર્મલી 5-6 મહિના બી સ્પીડી જ કહેવાય. કેમ કે ભારતમાં તો તમે જો 5-6 વર્ષ એવરેજ છે, એટલે સ્પીડી ટ્રાયલ કે જલ્દી ન્યાય મળે. બહુ જલ્દી બી નહીં, આજકાલમાં નથી, પરંતુ 1.5-2 મહિના આપણે લઈને ચાલીએ. પછી ત્રીજું છે ટ્રિબ્યુનલ જે બી ક્ષેત્ર માટે, ફોર એક્ઝામ્પલ આપણે ઇકોનોમી માટે બનાવીએ છીએ તો એના માટેના એક્સપર્ટ લોકો ત્યાં બેસેલા છે. એટલે અહીંયા જે ટ્રિબ્યુનલ ચલાવે છે એમના એક્સપર્ટાઇઝ બહુ વધારે છે, એટલે નિષ્ણાતો દ્વારા સંચાલિત છે. ડન. એટલે ફોર એક્ઝામ્પલ આવકવેરાનું ટ્રિબ્યુનલ છે તો આવકવેરા માટે, ઇન્કમટેક્સ માટેના જે એક્સપર્ટ હશે લોકો, જે ફિલ્ડમાં બહુ વધારે જ કામ કર્યું છે, તો આ ઇન્કમટેક્સના એક્સપર્ટ લોકો ત્યાં તમને જજ કરશે. એટલે એક્સપર્ટ દ્વારા સંચાલિત છે, એટલે બહુ જલ્દી આઈડિયા આવી જાય કે શું છે શું નહીં પ્રોબ્લેમનું, અને સમાધાન બી લઈ શકે છે. પછી ફોર્થ અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે વધુ સુગમતા. જો મેઇનલી કોર્ટમાં શું હોય છે કે કોર્ટના જેટલા બી ડિસિઝન હોય છે, તો પાસ્ટ ફોર એક્ઝામ્પલ બેઝિક સ્ટ્રક્ચર છે
તો પાસ્ટમાં જે નિર્ણયો લઈ લીધા છે 1973માં કે સ્વર્ણ ભારતીમાં નિર્ણય લીધું છે કે ભાઈ બેઝિક સ્ટ્રક્ચરમાં આ વસ્તુ છે એને હાર્મ ના થવી જોઈએ, અને આગળ તમે ડિસિઝન લેશો તેને ચેન્જ કરવામાં બહુ મોટી પ્રોબ્લેમ છે. એને એક રેકોર્ડ ઓફ કોર્ટ તરીકે જોવાય કે ભાઈ આના હિસાબથી જ આગળ તમારે ચાલવું પડશે. આમાં એવું કશું નથી કે જૂના આગળ તમે ચુકાદા આપી દીધા છે તેના હિસાબથી ચાલવું જરૂરી નથી. તમે તે સમયની શું જરૂરિયાત છે, તે સમયમાં કયો ન્યાય કરવું સૌથી અનિવાર્ય છે તેના આધારે તમે ડિસિઝન લઈ શકો છો. એટલે આમાં કોઈ એવા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન નથી. અહીંયા સિમ્પલ છે કે અત્યારની શું સિચ્યુએશન છે, આર્થિક સમસ્યા શું છે, સામાજિક સમસ્યા શું છે, ટેકનોલોજીકલ પ્રોબ્લેમ શું છે, એના આધારે સુસંગત થઈને કરંટ એન્વાયરમેન્ટના હિસાબથી ડિસિઝન લેવામાં આવે છે. તો વધુ સુસગમતા છે જે કોર્ટ છે એના કરતાં તો વધારે જ સારું છે. કોર્ટમાં કેવું કે ભાઈ એવિડન્સ છે તો તમે બે ગુના છે, એવિડન્સ નથી તો બે ગુના હોવા છતાં બી ગુનેગાર છો ને. તો અમુક રૂલ્સથી બંધાયેલા છે, પરંતુ એવું છે નહીં અહીંયા. હવે ફિફ્થ પોઈન્ટ ફાયદો છે, પરંતુ તમે કહી શકો કે અત્યારે જો કે ભારતમાં જેટલા બી કેસીસ પેન્ડિંગ છે એનો આંકડો 4.5 કરોડથી વધારે થઈ ગયો છે. 4.5 કરોડથી વધારે કોર્ટમાં 4.5 કરોડથી વધારે કેસીસ પેન્ડિંગ છે. બહુ મોટો આંકડો છે. અને 10 લાખ લોકો પર ફક્ત ને ફક્ત 21 ન્યાયાધીશ છે. જો આંકડો ધ્યાનથી સાંભળજો, 10 લાખ પોપ્યુલેશન પર ફક્ત ને ફક્ત 21 ન્યાયાધીશ છે, જેના કારણે ભારતમાં 4.5 કરોડથી વધારે કેસીસ પેન્ડિંગ છે. એટલે બેકલોગ બહુ મોટું છે. તો બેકલોગને હટાવવા માટે આપણે ઘણા બધા ફાસ્ટ ટ્રેક કોર્ટ, સ્પેશિયલ કોર્ટ, ઘણા બધા આપણે નવા નવા સ્ટાર્ટ કર્યા છે. તો ટ્રિબ્યુનલ બી આમાં અસરકારક થઈ શકે છે. એટલે ટ્રિબ્યુનલ અગર સારી રીતે વ્યવસ્થિત વર્ક કરશે તો જે કોર્ટ છે, અદાલત છે, એને રાહત પૂરી પાડશે ને. તો 5મો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે કોર્ટને રાહત પૂરી પાડશે, અદાલતોને રાહત પૂરી પાડશે. અને 6 એન્ડ લાસ્ટ પોઈન્ટ શું છે કે તમે એક્સપેરિમેન્ટ માટે બહુ મોટું જ ફિલ્ડ આમને પ્રોવાઈડ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, ટ્રિબ્યુનલને આપણે અલગ અલગ ક્ષેત્રમાં એક્સપેરિમેન્ટ માટે મોકલી શકીએ છીએ. એટલે કોર્ટ છે, કોર્ટને દરેક ક્ષેત્રમાં એક્સપર્ટાઇઝ નહીં હોતી, પરંતુ આપણે ટ્રિબ્યુનલ દરેક ક્ષેત્ર માટે બનાવી શકીએ છીએ. એટલે જરૂર કયા કયા ક્ષેત્રમાં છે ફ્યુચરમાં તેના માટે આપણે અલગથી ટ્રિબ્યુનલ બનાવી શકીએ છીએ. એટલે એક્સપેરિમેન્ટ કરી શકીએ કે આ ક્ષેત્રમાં ટ્રિબ્યુનલ બનાવવાથી ફાયદો થશે કે નહીં, કે એને પહેલા જ પરંપરાગત જે કોર્ટ ચાલે એમાં જ કેસીસ જવા દો. તો એટલે આપણે ઘણા બધા ક્ષેત્રમાં અલગ અલગ એક્સપેરિમેન્ટ કરી શકીએ છીએ. એટલે એક્સપેરિમેન્ટ માટે આપણને એક સારું એવું પ્લેટફોર્મ પ્રોવાઈડ કર્યું છે. તો આ છે ફાયદાઓ. હવે ફાયદાઓની સાથે સાથે ટ્રિબ્યુનલમાં ઘણી બધી સમસ્યાઓ છે. ટ્રિબ્યુનલ આપણે બનાવી છે એના માટે સ્પીડી ટ્રાયલ માટે, પરંતુ અત્યારે નોર્મલી તમે આમાં જુઓ કે જે સમસ્યાઓ છે ને એ પહેલી એ જ છે કે ભાઈ એવરેજ ટ્રિબ્યુનલમાં તમે જાઓ તો એવરેજ જે મુખ્ય 4 ટ્રિબ્યુનલ છે, દિલ્હી, ભોપાલ ને બધી થઈને મુખ્ય 4 ટ્રિબ્યુનલ, તો એમાં એવરેજ તમારે કોર્ટ કેસીસ ટ્રિબ્યુનલમાં કેસ પતાવવા માટે એવરેજ તમને 4 વર્ષ લાગે છે. તો જે સ્પીડી ટ્રાયલ છે તો 4 વર્ષનું સ્પીડી ટ્રાયલ થઈ ગયું છે. એટલે જે મેઇન હતું એ થોડું આમાં ઓછું જોવા મળે છે. ચલો ચર્ચા કરીએ એની, પરંતુ જે પોઈન્ટ છે એના પર જોઈ લઈએ. ચલો, પહેલા ટ્રિબ્યુનલ સાથેના મુખ્ય પડકારો. પહેલું તો ટ્રિબ્યુનલ જે છે એ મેઇનલી કોઈ બેઝિક પ્રિન્સિપલ પર કામ નહીં કરતો. પોતાના ઈચ્છાથી ડિસિઝન આપે છે કે મને આજે સારું આ લાગ્યું કે આના હિસાબથી અહીંયા. એટલે કોઈ સ્ટાન્ડર્ડાઇઝેશન નથી. એટલે દરેક કેસીસમાં સેમ ડિસિઝન લેવાશે એવું સ્ટાન્ડર્ડાઇઝેશન નથી. પોતાની ઈચ્છાથી હું ડિસિઝન લઈ શકું છું. એટલે ન્યાયનું વધતું ટ્રિબ્યુનલાઇઝ થઈ ગયું. એટલે કોઈ કોમન ગ્રાઉન્ડ્સ નથી, કોઈ માનક સિદ્ધાંતોનું પાલન થતું નથી. પછી ડિસિઝન પોતાના હિસાબથી લેવાશે, એટલે નિર્ણયોની અણધારીતા. એટલે આજે મારું મૂડ સારું છે, હું એના હિસાબથી લઈ લઈશ, પછી નેક્સ્ટ ટાઈમ હું ચેન્જ કરી શકું છું. રાઈટ. પછી
જે નિર્ણય છે એની કાયદેસરતા. જો જે ટ્રિબ્યુનલમાં ડિસિઝન લે છે, જેટલા લોકો ટ્રિબ્યુનલમાં ડિસિઝન લે છે, જરૂરી નથી કે બધા જ જજીસ પોઝિશન પર રહેલા હોય કે બધાને લોઝની આઈડિયા હોય. એટલા બધા ન્યાયાધીશો ક્યાંથી લાવશું? એટલે ઘણા બધા એવા છે કે જેને લોઝનું, કાનૂનનું એટલું બધું આઈડિયા નથી. એટલે કહી શકાય કે નિષ્ણાંતો નથી. એટલે કાયદેસરતામાં પહેલું ક્વેશ્ચન આવે છે કે ટ્રિબ્યુનલનું સંચાલન કરતી વ્યક્તિઓ કાનૂન નિષ્ણાંતો ન હોઈ શકે અથવા જરૂરી લાયકાત ન ધરાવતા હોવા જોઈએ, ન હશે. ડન. તો કાયદેસરતા પર મોટું ક્વેશ્ચન આવે છે. 3 પોઈન્ટ આઈડિયા કે એક તો ટ્રિબ્યુનલાઇઝેશન થઈ રહ્યું છે, એટલે કોઈ સ્ટાન્ડર્ડ પ્રિન્સિપલ વર્ક નહીં કરતો. બીજું કે ડિસિઝન પોતાના હિસાબથી લઈ શકે છે, પોતાની ઈચ્છા પ્રમાણે, કે જે મને ફાવે એ પ્રમાણે લઈશ. પછી ક્વેશ્ચન માર્ક થઈ ગયો કે જે વ્યક્તિઓ ડિસિઝન લે છે એ લોકોમાં ક્વોલિફિકેશન છે જજ બનવાના કે કાનૂની લાયકાત ધરાવવાના ક્વોલિફિકેશન નથી. ઘણા બધા કેસીસમાં જોવા મળે છે નહીં. પછી ફોર્થ કે ન્યાયતંત્રીના સત્તામાં દખલ. એટલે જો ઘણા બધા કેસીસમાં એવું જોવામાં આવે છે કે જેમાં મેઇનલી અધિકાર ક્ષેત્ર હાઈકોર્ટ હોય છે, તો એના અધિકાર ક્ષેત્રમાં બી ટ્રિબ્યુનલ આમાં ઇન્ટરફેર કરે જ છે. જેવું કે એમાં લખ્યું છે કંપની એક્ટ છે, સીબી એક્ટ છે, વીજળી એક્ટ વગેરે માટે હાઈકોર્ટ છે તો એની જગ્યા પર બી વધારે વર્ચસ્વ વધી રહ્યું છે કોનું? ટ્રિબ્યુનલનું. લોકો વધારે ટ્રિબ્યુનલ તરફ જાય છે. જે મોટા મોટા કેસીસ હોય તો હાઈકોર્ટ પર જ જવા જોઈએ, પરંતુ એમાં બી ટ્રિબ્યુનલ ઇન્ટરફેર કરે જ છે. પછી ટ્રિબ્યુનલ આમાં શું કરી રહી છે કે એક વધારાનું સ્ટેજ બનાવી રહી છે. એક ફોર એક્ઝામ્પલ કે અગર કોઈ પર્સન છે એ કંપની એક્ટથી પીડાતું છે તો એને જવું જોઈએ હાઈકોર્ટમાં, ઉચ્ચ અદાલતમાં, પરંતુ એ અહીંયા ટ્રિબ્યુનલમાં જઈ રહ્યું છે. હવે ટ્રિબ્યુનલના ડિસિઝનથી સેટિસ્ફાઈડ છે તો વેલ એન્ડ ગુડ છે, પરંતુ સેટિસ્ફાઈડ નથી તો પછી હાઈકોર્ટમાં જશે. સામેવાળી પાર્ટી બી અગર હાઈકોર્ટમાં સેટિસ્ફાઈડ નથી તો હાઈકોર્ટમાં જઈ શકે છે. તો જે પહેલા ડાયરેક્ટ હાઈકોર્ટમાં જવા દેલા એ હવે વચ્ચે ટ્રિબ્યુનલ આવી ગઈ, એટલે આ ટ્રિબ્યુનલ વધારાનું સ્ટેજ બનાવી રહી છે, સ્તર બનાવી રહી છે, જેની જરૂરિયાત નથી. મેઇન હતું શું કે આપણે ભાઈ જલ્દીથી નિવારણ લાવો, સ્પીડી ટ્રાયલ કરો, પરંતુ ટ્રિબ્યુનલ વધારાના સ્ટેજીસ ક્રિએટ કરી રહી છે. તો એક આ બી પ્રોબ્લેમ છે કે ન્યાયતંત્રની સત્તામાં દખલ, કે એમના જે અધિકાર ક્ષેત્રમાં વધારે ઇન્ટરફેર કરે છે અને એક મિડલનું સ્ટેજ વધારે બનાવી રહી છે. ને ચલો પછી પાંચમું, જે મેઇન આપણું હતું ભારતમાં મેઇન ડેમોક્રેસી શેના માટે છે કે ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર, કે આપણે જે સત્તાનું વિભાજન કર્યું છે, લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ, જ્યુડિશિયરી 3 અલગ અલગ હોય છે. હવે જે જ્યુડિશિયરી છે એમાં કોઈ ઇન્ટરફેર એક્ઝિક્યુટિવનું ના હોય. મોદીજી જઈને કંઈ સિલેક્ટ નહીં કરે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના સિલેક્શન માટે ત્યાં અલગ જ પ્રોસેસ હોય છે. એટલે એક્ઝિક્યુટિવ જઈને જ્યુડિશિયરીને ડિસાઇડ નહીં કરશે કોણ બનશે કોણ નહીં. કેમ કે ભારતમાં આ પહેલા બી ટ્રાય થયું છે, પરંતુ સક્સેસ થયું નહીં, કેમ કે આપણે સેપરેશન ઓફ પાવર પર બિલીવ કરીએ અને સેપરેશન ઓફ પાવરને ફોલો કરીએ છીએ. પરંતુ અત્યારે શું થઈ રહ્યું છે કે જે સેપરેશન ઓફ પાવર, સત્તાનું વિભાજન, કે ભાઈ જ્યુડિશિયરી અલગ, એક્ઝિક્યુટિવ અલગ, લેજિસ્લેચર અલગ. તો એમાં શું થઈ રહ્યું છે કે જે એક્ઝિક્યુટિવ છે એ જ જે આ ટ્રિબ્યુનલ છે એના હેડ ચૂઝ કરી રહ્યા છે. અધિકારો જ મતલબ અધિકારીઓ જે બી છે એ જ આમના હેડ ચૂઝ કરી રહ્યા છે. એટલે જે મેઇન સત્તાનું વિભાજન થવું જોઈએ એ થયું જ નહીં રહ્યું, કેમ કે અત્યારે એક્ઝિક્યુટિવ જે બી છે, પરમેનન્ટ કે ટેમ્પરરી જેવી માનો એ જ આમના હેડ ચૂઝ કરી રહ્યા છે. એટલે જ્યુડિશિયરી ઇન્ડિપેન્ડન્સ તો રહી નહીં, સ્વતંત્રતા તો છે નહીં. એટલે સત્તાનું વિભાજન જે મૂળ સિદ્ધાંત છે આપણું એ બધું જ ખોળવાઈ રહ્યું છે. જો આ 6 પોઈન્ટ જે છે એ તો બધામાં આવશે કે આપણા જોડે સંસાધનોની કમી છે, માળખાગત સુવિધાનો અભાવ છે, દરેકમાં આવશે. માળખાગત સુવિધાનો અભાવ દરેકમાં જ જોવા મળે છે. કોઈ જગ્યા એવું નથી કે જ્યાં સુવિધાઓ પૂરતી છે. માળખાગત સુવિધાઓ તમને જોવા મળશે, જેટલી બી બોડીઝ છે બધામાં જોવા મળે છે. 7, સાતમું અને ઇમ્પોર્ટન્ટ, જે મેં કીધું ને કે બેકલોગ વધી ગયું છે. ટ્રિબ્યુનલમાં બેકલોગ બહુ વધી, વધારે કેસ પેન્ડન્સી, વધારે કેસ પેન્ડિંગ છે. એટલે જે સ્પીડી ટ્રાયલ હતો
અને એકદમ ફ્રીમાં ન્યાય કરવાની વાત હતી, એ બધું જ અહીંયા ખોરવાઈ ગયું, નિષ્ફળ બન્યું છે. હે અને જે મેં કીધું કે આટલે લગભગ 4 લાખ કેસો જેટલા બેકલોગ છે. જે 5 કેન્દ્રીય ટ્રિબ્યુનલ છે ને, ટોચની ટોપ 5 ટ્રિબ્યુનલ છે, એમાં જ બેકલોગ છે 4 લાખ કેસીસ. નવા જ આવતા રહેશે ને. આ 4 લાખ કેસીસ 2017માં હતા. અત્યારે આંકડો અરાઉન્ડ 8 લાખની આસપાસ પહોંચી, ડબલ થઈ ગયું છે. તો રિપોર્ટ જે આવી છે 272મી લો પેનલની રિપોર્ટ 2017માં આવી હતી, ખાસ યાદ રાખજો. આજે હાઇલાઇટ કરું છું કે 272 લો પેનલ રિપોર્ટ. આ ઇમ્પોર્ટન્ટ હોય છે. કોઈ રિપોર્ટ આવે તો રિપોર્ટને તમે કોટ કરો તો સૌથી સારા માર્ક્સ આમાં મળે છે ને. તો 272મી લો પેનલ રિપોર્ટના અનુસાર જે ટોપની 5 ટ્રિબ્યુનલ છે એમાં 4 લાખ કેસીસ પેન્ડિંગ છે. પછી એક આર્થિક સર્વે થયો એના અનુસાર કે સરેરાશ કોઈ કેસ પતાવવામાં 4 વર્ષનો સમય, જે મેં સ્ટાર્ટિંગમાં કીધું 4 વર્ષનો સમય લાગે, એ આર્થિક સર્વેના હિસાબથી છે. તો આ જે મોટા મોટી સમસ્યાઓ છે, તો આપણે 7 સમસ્યાઓ ટોટલ જોઈ લીધી ને. તો મુખ્યત્વે આ સમસ્યાઓ છે જેને આપણે ડીલ કરવાની છે ને આના સમાધાનો કહેવાના છે. બધી ટ્રિબ્યુનલમાં મેઇનલી આ 7 સમસ્યાઓ બધામાં જોવા મળશે, અને 7 સમસ્યાઓ જ વધારે ટ્રિબ્યુનલને પાછળ લઈને જાય છે. જે મેઇન સિદ્ધાંત હતો એ જ નિષ્ફળ ગયો છે. ટ્રિબ્યુનલ વધારે બેકલોગ કરી રહી છે. તો ભારતમાં એવું જ છે કે જેના માટે આપણે જે સંસ્થાની રચના કરીએ છીએ એ કાર્ય સિવાય બીજા બધા કાર્ય કરે છે. તેમાં જ વધારે કરપ્શન થઈ જાય. ફોર એક્ઝામ્પલ, લોકપાલ બનાવ્યું કરપ્શન રોકવા માટે, અને લોકપાલની અંદર જ કરપ્શન સ્ટાર્ટ થઈ ગયું. એટલે ઘણા બધા પ્રોબ્લેમેટિક છે. ચલો, તો હવે આમાં વે ફોરવર્ડ બી લખવું પડે. શું સમાધાન છે, સોલ્યુશન શું છે. સોલ્યુશનમાં જે છે એ જે મેઇન મુદ્દાઓ છે, મેઇન મુદ્દાઓમાં ડિસ્કસ કરી લઈએ, અને મુદ્દાઓ વિશે હું તમને થોડું ઉપરથી આઈડિયા આપું કે શું થવું જોઈએ, અને શું આ રિયલમાં પ્રેક્ટિકલ છે કે નહીં. પ્રેક્ટિકલ છે તો કેમ નહીં કરતા. જો, પહેલી તો જે સિલેક્શન છે, આમાં એવું કહેવામાં આવે છે કે સિલેક્શન પોતાના હિસાબથી કરે. આમાં કોઈ નિષ્પક્ષતા નથી, ટ્રાન્સપરન્સી નથી. સિલેક્શન ગવર્મેન્ટ ફેવરના હિસાબથી કરે છે. એટલે પહેલું જ છે, મેં પોતે નહીં કીધું, આ પહેલી વાત. તો આ જે લો કમિશનની 272મી રિપોર્ટ છે એની અંતર્ગત કહેવામાં આવ્યું છે કે સભ્યોની નિષ્પક્ષ પસંદગી કરો. ફર્સ્ટ પોઈન્ટ શું છે કે જે સભ્યોની પસંદગી કરો એ નિષ્પક્ષ કરો. જે બી તમે બનાવજો, સેન્ટ્રલ ટ્રિબ્યુનલ બનાવજો, એના ચેરમેન, ઉપાધ્યક્ષ, પછી જે બી તમે સભ્યો ચૂઝ કરો છો એને અલગથી તમે નિષ્પક્ષ રીતે ચૂઝ કરો. અને આ જે ચૂઝ કરવા માટે અલગથી સમિતિ બનાવો. એક અલગ પસંદગી સમિતિ બનાવો. મતલબ વારંવાર સમિતિ જ બનાવવાની છે. અલગ સમિતિ બનાવો જે આમને ચૂઝ કરશે. અમુક અધિકારીઓમાં, મતલબ આ તો એકદમ વેલ એન્ડ ગુડ પોઈન્ટ છે કે જે સભ્યો પસંદ કરો એના માટે અલગથી સમિતિ બનાવો, જે ચૂઝ કરશે, રિસર્ચ કરશે કે ભાઈ કયું આમના માટે વ્યવસ્થિત છે. ને સમિતિનું કામ જ હશે કે ભાઈ તમે રિસર્ચ કરો, આખો વર્ષ ડિસાઈડ કરો કોણ બની શકે, કોની લાયકાત કેટલી છે, એના હિસાબથી તમે રિકમેન્ડેશન આપો, પછી કરશે. અત્યારે તો ભાઈ પોતાના હિસાબથી જ ચાલે છે. એટલે ત્યાં બેકિંગ સમિતિની તો હશે હવે, પરંતુ અત્યારે તો જે મરજી ભાવે એ પ્રમાણે લઈ લે છે. 2017માં કીધું, હજુ સુધી ચેન્જીસ થયા નહીં. પછી જેટલી બી છે, જેટલા બી નિમણૂકો બાકી જ અત્યારે જોવા મળે છે માળખાગત સુવિધામાં, ભાઈ ઘણી બધી વેકેન્સી જોવા મળે છે ટ્રિબ્યુનલમાં. તો જેટલી બી વેકેન્સી છે એમને જલ્દીથી એકદમ ઝડપી નિમણૂક કરો અને વેકેન્સી ફૂલફિલ કરો. સેકન્ડ સોલ્યુશન તો આ છે કે વેકેન્સી ફૂલફિલ કરો. પછી એક નોડલ એજન્સી બનાવી દો. મેઇનલી શું છે કે અત્યારે ટ્રિબ્યુનલ શું કામ કરે છે ને એના પર દેખરેખ રાખવા માટે કશું નથી, કોઈ સંસ્થા નથી. ટ્રિબ્યુનલ વ્યવસ્થિત કરી રહી છે, નહીં કરી રહી, શું કરી રહી છે, ડિસિઝન કઈ રીતે લઈ રહી છે, એના પર દેખરેખ રાખવા માટે કોઈ સંસ્થા નથી. આ ટ્રિબ્યુનલ કોઈને જવાબદાર જ નથી. એટલે નોડલ એજન્સી બનાવો જેનું કામ મુખ્યત્વે શું હશે, ટ્રિબ્યુનલ પર દેખરેખ, ટ્રિબ્યુનલના કાર્ય પર દેખરેખ રાખવા માટે એક નોડલ એજન્સીની રચના કરો. આ જો નોડલ એજન્સી બનાવી, વેકેન્સી હોય તો કમ્પ્લીટ કરવી,
પછી નિષ્પક્ષ સભ્યોની પસંદગી કરવી એ નોર્મલ છે ને કોમન છે, બધામાં આવશે જ ને, પરંતુ થોડું આગળ પાછળ કરવાની જરૂરિયાત છે અને સ્પેસિફિકલી આ જે પોઈન્ટ છે એ બધા ખાસ સારી રીતે વાંચવા જરૂરી છે. પછી ફોર્થ અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જો કે સુપ્રીમ કોર્ટ મતલબ સુપ્રીમ કોર્ટનો એક કેસ થયેલો ચંદ્રકુમાર કેસ 1997માં. હવે એમાં શું કહેવામાં આવ્યું કે ભારતમાં ઉચ્ચ ન્યાયાલય જે બી છે, ઉચ્ચ ન્યાયાલયને પાવર આપો કે અગર ટ્રિબ્યુનલ કોઈ ડિસિઝન લે છે તો ટ્રિબ્યુનલના ડિસિઝનને સમીક્ષા કરવાની કે ભાઈ આ ડિસિઝન લીધું છે કાયદામાં આવે છે કે નહીં. આ જ કરવું જરૂરી છે, કેમ કે કાયદાના એક્સપર્ટ નથી, જેમ તેમ નિર્ણયો લે છે તો નિર્ણયોના કારણે ઘણી બધી પ્રોબ્લેમ બી થઈ શકે છે. તો આમાં સિમ્પલ કહેવામાં આવ્યું છે કોના રેફરન્સથી, ચંદ્રકુમાર કેસ અહીંયા લખ્યું જ છે, ચંદ્રકુમાર કેસ 1997 એમના રેફરન્સથી કહેવામાં આવ્યું છે કે ઉચ્ચ ન્યાયાલયોને પાવર આપો કે એ ટ્રિબ્યુનલના ડિસિઝનની સમીક્ષા કરી શકે છે, જેના કારણે ઉચ્ચ ન્યાયાલય કહી શકે કે ભાઈ તમે આ ડિસિઝન લીધું એ કાયદાના અંતર્ગત છે કે નથી. તો એ જરૂરી છે. પછી ટ્રિબ્યુનલ જે છે એ ટ્રિબ્યુનલની જે શાખાઓ છે એ વધારો, એને વિસ્તાર વધારવાની જરૂર છે. ભૌગોલિક વિસ્તાર વધારવાથી શું થશે, લોકો ત્યાં સુધી જલ્દી પહોંચી શકે અને જલ્દી ન્યાય મળી શકે. એટલે ટ્રિબ્યુનલ છે એ ખાલી ફક્ત ને ફક્ત ટોપ મેટ્રોપોલિટન સિટીઝમાં રાખવાની જરૂર નથી. ન્યાય તો બધી જગ્યાએ ભારતમાં જરૂરી છે ને, ખૂણે ખૂણે. અગર હું અહીંયા છું તો એક ગામમાં રહું છું તો ત્યાંથી પછી મને મેટ્રોપોલિટન સિટી પહોંચવા જ મને 150 થી 200 કિલોમીટર થશે ને. એટલે જ્યાં જરૂરી છે દરેક રિજનલ બ્રાન્ચ ઓપન કરો ને, કે લોકો સરળતાથી તમારા સુધી પહોંચી શકે, જેનાથી કેસ પેન્ડિંગ બી બહુ જલ્દીથી હલ થઈ શકે. એટલે આ જે સોલ્યુશન છે, તમે આ સોલ્યુશનો 5 જે સોલ્યુશન છે એમાં બહુ સારી રીતે આન્સર લખી શકશો. તો આ છે આપણું ટ્રિબ્યુનલ, બેઝિક ટ્રિબ્યુનલ છે. હવે જે ટ્રિબ્યુનલ છે એમાં ઓલમોસ્ટ બધું ડિસ્કસ કરી લીધું છે. હવે ટ્રિબ્યુનલની અંતર્ગત જ આપણે એક બીજું ડિસ્કસ કરીએ, એનજીટી. ન્યૂઝમાં રહે છે એનજીટી, એટલે એનજીટી ડિસ્કસ કરવું જરૂરી છે. હવે તમે એ સમજો કે મેઇનલી તો ટ્રિબ્યુનલ બધું આઈડિયા આવી ગયું, ડિટેલિંગ તમને ખબર પડી કે શું છે શું નહીં. હવે એક વસ્તુ તમે સમજો કે આપણે સ્પેસિફિકલી એનજીટીની કેમ ચર્ચા કરીએ ને, આખું ટોપિક કેમ લીધો. તો જો દર વર્ષે એનજીટીમાંથી ક્વેશ્ચન આવે જ છે ને. આ ટોપિક એવું છે ક્યારે જૂનું નહીં થવાનું. એન્વાયરમેન્ટને લઈને પ્રોબ્લેમો વધવાની જ છે, કેમ કે ફ્યુચરમાં એન્વાયરમેન્ટ લઈને ઘણી બધી સમસ્યાઓ થવાની છે ને એન્વાયરમેન્ટમાં જ આ ટ્રિબ્યુનલ વર્ક કરે છે ને. એટલે આ ટ્રિબ્યુનલ વિશે ભણવું જરૂરી છે ને. અત્યારે જે પોઈન્ટ લખાવજો એ તમને દરેક એક્ઝામમાં કામ આવશે, ફ્યુચરમાં બી કામ આવશે. તો પહેલું તો એનજીટીની ઉત્પત્તિ. તો કેસ છે 1986નો, સુપ્રીમ કોર્ટનો કેસ છે. સુપ્રીમ કોર્ટનું કેસનું નામ છે MC મહેતા વર્સેસ યુનિયન ઓફ ઇન્ડિયા. નામ અહીંયા લખેલું છે તો પણ હું લખી દઉં છું, MC મહેતા વર્સેસ યુનિયન ઓફ ઇન્ડિયા. અહીંયા લખ્યું છે 1986નું કેસ છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે શું કીધું કે પર્યાવરણીય કોર્ટની જરૂરિયાત વધારે છે. તમે પર્યાવરણ કોર્ટનું જે છે એ સમીક્ષા કરી અને એની સ્થાપના કરો, કેમ કે પર્યાવરણને લગતા ઘણા બધા કેસીસ આવી રહ્યા છે, એટલે અલગથી એની કોર્ટની જરૂરિયાત છે. 1986માં કહેવામાં આવ્યું. તેના અનુરૂપ 2010 નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ 2010ની અંતર્ગત એનજીટીની સ્થાપના કરવામાં આવી ને. 2010માં સ્થાપના કરવામાં આવી. સુપ્રીમ કોર્ટે તો 86માં કીધું આરામથી કરશું, એટલે 2010માં કર્યું. જેનું હેડક્વાર્ટર છે ન્યૂ દિલ્હી અને રિજનલ બ્રાન્ચ છે, 4 રિજનલ બ્રાન્ચ છે, ભોપાલ, પુણે, કોલકાતા, ચેન્નઈ ને. તો ન્યૂ દિલ્હી હેડક્વાર્ટર, ભોપાલ, પુણે, કોલકાતા, ચેન્નઈ રિજનલ બ્રાન્ચ, ટોટલ 5 થઈ. મેઇનલી એનજીટીનું કામ શું છે, પર્યાવરણને લગતી જે બી સમસ્યા છે બધાનું સમાધાન કરવા માટે એક ટ્રિબ્યુનલ બનાવવામાં આવી છે. એનજીટી બી શેના પર કામ કરે છે, નેચરલ જસ્ટિસના સિદ્ધાંત પર કામ કરે છે. ટ્રિબ્યુનલમાં મેઇન આ જ પ્રોબ્લેમ છે, મિક્સ હોવું જોઈએ.
નેચરલ જસ્ટિસના સિદ્ધાંત પર કામ કરે છે. એન્વાયરમેન્ટ લગતી દરેક સમસ્યાઓના અંતર્ગત જે એનજીટી છે ડિસિઝન લેશે. જે અત્યારે મેં કીધું નેચરલ જસ્ટિસ શું હોય છે, કુદરતી ન્યાય. હવે આમાં એક વસ્તુ યાદ રાખજો જે એનજીટીમાં ખાસ યાદ રાખવાની છે કે અરજીઓ અથવા અપીલોનો નિકાલ ફાઇલ કર્યાના 6 મહિનાની અંતર્ગત જ થવું જોઈએ, જરૂરી છે. આ ખાસ યાદ રાખજો. જે મેઇન આપણી ટ્રિબ્યુનલો જે કીધી આપણે, તો ટ્રિબ્યુનલોમાં તો 4 વર્ષ તો એવરેજ જાય છે. આમાં કીધું કે 6 મહિનાની અંદર જ થવું જોઈએ, એટલે આ થોડું વ્યવસ્થિત છે. સિવિલ કોર્ટનું પાવર છે એ તો મેં કીધું જ. ને આ જે પ્રક્રિયાઓથી બંધાયેલું નથી, એટલે ન્યાય નેચરલ જસ્ટિસના સિદ્ધાંત પર કામ કરે છે. તો એનજીટીના જે ફાયદા છે, મેઇનલી આપણે જે ટ્રિબ્યુનલના ફાયદા જોયા એવા એનજીટીના ફાયદા જોઈ શકીએ છીએ. ચલો, આમાં ડિટેલમાં ડિસ્કશન નહીં કરતો, પરંતુ તમે જે બી આઈડિયા આવે કે પોઈન્ટ કઈ રીતે લખવા સ્પેસિફિકલી એનજીટી માટે, એવી રીતે તમને આઈડિયા જશે. બીજું કોઈ અગર ટ્રિબ્યુનલ માટે પૂછવું છે તેના માટે તમે લખી શકો છો. બેઝિક આ જ પોઈન્ટ હશે, ખાલી સ્પેસિફિકલી એનજીટી માટે અલગથી પોઈન્ટ આપણે એક નોટ ડાઉન કરીએ છીએ. પહેલું કે પર્યાવરણ માટે સમર્પિત અદાલત, અલગથી સમર્પિત અદાલત પર્યાવરણ માટે. ઠીક. પછી આમાં બી જે એક્સપર્ટાઇઝ કીધી, વિશેષ કુશળતા. પછી સુલભતા મેં કીધું ને કે ભાઈ શેના પર કામ કરે છે, નેચરલ જસ્ટિસ પર. અને 6 મહિનાની અંતર્ગત પૂરું કરવું એટલે સમયસર કેસનું નિરાકરણ થશે. એટલે 4 ફાયદા છે. એ ફાયદાઓ તમારે જે પહેલા જૂના હતા ફાયદાઓ અત્યારે ટ્રિબ્યુનલમાં જોયા એ જ ફાયદાઓ છે. એમાં કંઈ એટલું ભાઈ ઉપર નીચે નથી. પરંતુ આમાં કેવું છે કે ફાયદાઓ જે છે એમાં અલગથી સ્પેસિફિકલી પર્યાવરણ માટે છે. બધા ફાયદા નહીં લખવાના, પર્યાવરણ માટે જે સમર્પિત ફાયદાઓ છે એ અહીંયા લખ્યા છે ને. ચલો, હવે નેક્સ્ટ છે એનજીટીની મર્યાદાઓ. જે સોલ્યુશન છે તો મેં ઓલરેડી ઉપર આપી દીધું છે. એ સોલ્યુશન પર આપણે કરવાનું છે. સ્પેસિફિકલી એનજીટીની મર્યાદાઓ. જો એનજીટી જે છે એ સ્પેસિફિકલી પર્યાવરણને લગતા જે બી અધિનિયમો છે, જેવું કે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972, તો એનજીટીની સત્તા એના પર નથી. એટલે ઘણા બધા અધિનિયમો એની અધિકાર ક્ષેત્રની બહાર છે. તો એના પર કામ ના કરી શકે. જે મેન બધાને ડીલ કરી દે, બધા પ્રાણીઓને ડીલ કરી લે છે, એ આ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 છે. હવે એ એનજીટીની સત્તાની બહાર છે. ઠીક. તો પહેલી સમસ્યા અને મુખ્ય સમસ્યા જે કહી શકીએ ને કે મુખ્ય સમસ્યા આ છે કે ઘણા બધા અધિકાર ક્ષેત્રની મર્યાદાઓ છે. એટલે એનજીટીએ જે વન્યજીવ અધિનિયમ 1972, પછી વન્ય અધિકારી માન્યતા જે અનુસૂચિત જનજાતિ અને એમના માટેનું અધિનિયમ છે 2006, તો આ બધા પર લાગુ થતું નથી. એનજીટીની સત્તા આમના પર લાગુ થતું નહીં. એટલે શું કહી શકાય કે બહુ લિમિટેડ સત્તાઓ છે, અધિકાર ક્ષેત્ર બહુ લિમિટેડ છે. ઠીક. અને બીજું કે હવે એક વસ્તુ સમજો, તમારે આ સમજવાની જરૂરી છે કે એન્વાયરમેન્ટ અને ડેવલપમેન્ટ કઈ રીતે એકબીજાના વિરુદ્ધમાં છે. હવે સપોઝ કરો કે મારે ડેવલપમેન્ટ કરવું છે. હવે ડેવલપમેન્ટ કરવું છે તો ડેવલપમેન્ટ પોતાની સાથે સાથે ઘણા બધા ડિસએડવાન્ટેજ બી લાવે છે. ફોર એક્ઝામ્પલ, અગર આપણે એન્વાયરમેન્ટને સાચવવા જતા તો અત્યારે બી આપણે જંગલમાં જ રહેતા. જંગલથી આપણે શિફ્ટ થાય અર્બનાઇઝેશન પર, રૂરલાઇઝેશન પર, ઘર બનાવ્યા, પાકા મકાનો બનાવ્યા, તો આપણે જંગલો કાપીને જ બનાવ્યા છે. પહેલા જંગલો હતા જ. તો એન્વાયરમેન્ટને નુકસાન તો પહોંચશે. ડેવલપમેન્ટ કરવું છે, તમારે રોડ બનાવવું છે, વ્યવસ્થિત રોડ બનાવવું છે, તો રસ્તો જંગલની અંદરથી બી જશે જ. એટલે આમાં કહી શકાય કે ભાઈ ડેવલપમેન્ટ અને એન્વાયરમેન્ટ ઘણા બધા અંશે એકબીજાના વિરોધી છે. તો એ બી કહી શકાય કે અગર તમે એન્વાયરમેન્ટને બહુ વધારે પડતું બચાવવા જાઓ, મતલબ એવું નહીં કહેતો કે ભાઈ જંગલો કાપીને ઘર જ બનાવો કે રોડ જ બનાવો, પરંતુ જ્યાં અનિવાર્ય છે કે ભાઈ કોઈ જગ્યા પર બહુ વધારે જ ટ્રાફિક થઈ રહી છે અને એ જગ્યાથી નીકળવું બહુ વધારે કન્જેસ્ટેડ છે, એટલે એ જગ્યા પરથી પસાર થવામાં તમારે મેક્સિમમ ટાઈમ જતું રહે છે. એટલે સરકારને અલ્ટરનેટિવ વે વે જે અલ્ટરનેટિવ છે એ શોધવું જરૂરી છે. કાં તો ફ્લાયઓવર બનાવો, કાં તો બીજો કોઈ રસ્તો બનાવો. અને એ રસ્તો અગર બનાવવું છે તો જંગલોમાંથી બી જઈ શકે છે. અને બહુ અનિવાર્ય છે તો ત્યાં તમે એક હાઈવે બનાવી શકો છો ને. તો સેકન્ડ પોઈન્ટ કે જે એનજીટી છે એ ડેવલપમેન્ટના
વચ્ચે આવે છે, અવરોધ કરે છે ને. જે અત્યારે સમજાયું કે ભાઈ ડેવલપમેન્ટના અને એન્વાયરમેન્ટના જોડે જોડે સાથે સંબંધો નહીં બેસતા, એકબીજાના વિરોધમાં છે, એન્ટી જ છે એકબીજાના. પછી થર્ડ કે વેકેન્સી તો રહેવાની જ છે અને સંસાધનોની અછત રહેવાની જ છે. પછી ફોર્થ, કાનૂની પ્રક્રિયામાં જટિલતા ઉમેરાઈ. જો આ સમજો કે શું કહેવા માંગે છે. ઉચ્ચ અદાલતો પર ઘણો બધો બોજ છે, એને હલ કરવામાં એનજીટી મદદરૂપ છે જ, તો પણ એનજીટી અસરકારક છે કે નહીં એના પર ઘણા બધા ક્વેશ્ચન માર્ક થયા છે. આમાં ઘણા બધા ક્વેશ્ચન માર્ક થયા છે અને મેં તો સુપ્રીમ કોર્ટે જ કીધું, જે મેં કીધું ને એલ ચંદ્રકુમાર કેસ, એ આરોગ્ય ટ્રિબ્યુનલમાં એલ ચંદ્રકુમાર કેસ, એમાં સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ એનજીટીની અસરકારકતા કેટલી છે. કેમ કે ઘણા બધા કેસીસમાં સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ બધા એનજીટી પર ક્વેશ્ચન માર્ક કર્યું છે. એનજીટી ભલે ભાર ઓછું કરે છે, તમારા કેસીસ જે છે એ જલ્દી પતાવી આપે છે, તો પણ અસરકારક છે કે નહીં એના પર ક્વેશ્ચન માર્ક ઊભો થઈ જ જાય છે. કેમ કે જે આપણા ન્યાય છે, ન્યાયની અંતર્ગત ડિસિઝન લીધા છે કે નહીં એના પર મોટું ક્વેશ્ચન માર્ક આવી જાય છે. એટલે કાનૂની પ્રક્રિયામાં જટિલતા ઉમેરાય છે, એટલે એનજીટી પર જ ક્વેશ્ચન આવી જાય છે. પછી પાંચમું, એનજીટી કીધું ને કે ક્યાં છે, 5 જ જગ્યા પર છે. ઉપર ન્યૂ દિલ્હી, ભોપાલ, પુણે, ચેન્નઈ, કોલકાતા, 5 જ જગ્યા પર છે. એટલે રિજનલ પ્રાદેશિક હાજરી જોવા મળે બહુ મર્યાદિત છે, 5 જ જગ્યા પર છે. એટલે તમે જોઈ શકો છો કે આદિવાસી એરિયા 5 જગ્યામાં તો છે નહીં, ઘણા બધા ગુજરાતમાં છે, રાજસ્થાનમાં છે. તો આદિવાસી એરિયામાં જ્યાં પહોંચવું જોઈએ ત્યાં જ પહોંચી નહીં શકતા, એટલે રિજનલ ઓફિસીસ નથી, એનું બહુ મોટું ડિસએડવાન્ટેજ જોવા મળે છે. તો આની સાથે જ આપણે જોઈ શકીએ કઈ રીતે ટ્રિબ્યુનલ વર્ક કરે છે. અને ટ્રિબ્યુનલમાં મને લાગતું કે આનાથી વધારે ડિટેલમાં તમને ક્વેશ્ચન પૂછી શકે છે. પૂછશે તો બી તમે આ જે પોઈન્ટ છે ટ્રિબ્યુનલમાં, આ પોઈન્ટના હિસાબથી આન્સર લખી શકો છો. આપણે ડિસ્કશન જે કર્યું છે એ એનજીટી પર કર્યું છે અને મેઇન ટ્રિબ્યુનલ પર. ટ્રિબ્યુનલમાં બધી ટ્રિબ્યુનલ આવી ગઈ, એના પર જ મેઇન ડિસ્કશન કર્યું છે. તમે કોઈ બી ટ્રિબ્યુનલ પૂછાય તો આ જે પોઈન્ટ છે લખી શકો છો. તો આ છે આપણી ટ્રિબ્યુનલ. ચલો, થેન્ક યુ વેરી મચ.